નમસ્કાર. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં સ્વાગત છે. પ્રકૃતિ રહસ્યોનો ખજાનો છે, ખરું ને? આજે આપણે એક વનસ્પતિ વિજ્ઞાનના જાસૂસ બનીને આ રહસ્યોની તપાસ કરવાના છીએ. આપણી આસપાસના છોડ અને વૃક્ષો માત્ર દેખાવે જ સુંદર નથી હોતા, પણ તેમની અંદર એક કમાલનું સાયન્ટિફિક માળખું કામ કરતું હોય છે. આજે આપણે આ વિશ્લેષણ દ્વારા વનસ્પતિના દેખાતા અને જમીન નીચે છુપાયેલા ભાગો વચ્ચેના એક ગજબના કનેક્શનને ડીકોડ કરીશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. શરૂઆતમાં જ એક બહુ જ રસપ્રદ સવાલ થાય. શું જમીનની ઉપર દેખાતું એક નાનકડું પાંદડું જમીનની છેક અંદર છુપાયેલા મૂળિયા વિશે કોઈ ચોક્કસ માહિતી આપી શકે ખરું? જનરલી આપણને એમ જ થાય કે મૂળિયા જોવા હોય તો ભાઈ માટી ખોદવી જ પડે. પણ એવું બની શકે કે પ્રકૃતિએ કોઈ એવી હિન્ટ આપી હોય જેનાથી માત્ર પાંદડાને જોઈને જ મૂળ કેવા હશે તેનો પાક્કો આઈડિયા આવી જાય? બસ આ જ મોટો કોયડો આજે આપણે ઉકેલવાનો છે. તો આપણો વિભાગ 1 છે પાંદડાઓની શીરાઓની પેટર્ન. ચાલો સૌથી પહેલા જમીનની ઉપર દેખાતા પુરાવાઓથી આ ઇન્વેસ્ટિગેશન શરૂ કરીએ. અહીં સૌથી પહેલા એક બેઝિક સાયન્ટિફિક ટર્મ સમજી લેવી જરૂરી છે. શિરા વિન્યાસ, યાની કે અંગ્રેજીમાં જેને વેનેશન કહેવાય છે. કોઈ પણ પાંદડાને એકદમ બારીકાઈથી જોતા તેના પર દોરા જેવી ઝીણી ઝીણી પાતળી રેખાઓ દેખાય છે. આ રેખાઓ કોઈ ડિઝાઇન નથી, પણ પાંદડાની લાઇફલાઇન છે. આ શિરાઓ પાંદડાને સપોર્ટ આપવાની સાથે સાથે આખા છોડમાં પાણી અને ન્યુટ્રિશન્સ પહોંચાડવાનું કામ કરે છે. હવે પાંદડા પર આ શિરાઓ જે ચોક્કસ પેટર્નમાં ગોઠવાયેલી હોય ને, બસ આખી અરેન્જમેન્ટને જ શિરાવિન્યાસ કહેવામાં આવે છે. હવે આ અલગ અલગ આકારના પાંદડાઓ પર એક નજર કરીએ. દરેક પાંદડામાં પેલી પાતળી રેખાઓ એટલે કે શિરાઓ એકદમ ક્લિયર દેખાઈ રહી છે. પ્રકૃતિનું આ આર્ટવર્ક ખરેખર જબરદસ્ત છે. પણ અહીં નોંધવા જેવી વાત એ છે કે દરેક પાંદડામાં આ શિરાઓની ડિઝાઇન બિલકુલ સરખી નથી હોતી. તે અલગ અલગ જટિલ ગોઠવણીઓ બનાવે છે અને આ જ વેરાયટી આપણને આપણા રહસ્યના ઉકેલ તરફ લઈ જવાની છે. તો આ પેટર્ન મુખ્યત્વે 2 પ્રકારની હોય છે અને તેમની વચ્ચેનો તફાવત બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. પહેલો પ્રકાર છે જાળીદાર શિરાવિન્યાસ. આમાં કેવું હોય કે પાંદડાની બરાબર વચ્ચે એક મોટી મુખ્ય શિરા હોય અને તેની બંને બાજુએથી નાની શિરાઓ નીકળીને એકબીજા સાથે જોડાઈ જાય, જાણે કોઈ જાળું ગૂંથાયેલું હોય. અને એની બરાબર સામે બીજો પ્રકાર છે સમાંતર શિરાવિન્યાસ. આમાં શિરાઓ કોઈ જાળું નથી બનાવતી, પણ એકબીજાની સાથે એકદમ સીધી લાઇનમાં ગોઠવાયેલી હોય છે, બરાબર જાણે કે રેલવેના પાટા. આ 2 તદ્દન અલગ પણ અદ્ભુત રચનાઓ છે. આ કોન્સેપ્ટને થોડો વધુ પ્રેક્ટિકલ બનાવીએ. દાખલા તરીકે જાસૂદ એટલે કે હિબિસ્કસનું પાંદડું લઈએ તો તેમાં પેલી જાળીદાર પેટર્ન બહુ જ સ્પષ્ટ ઉભરી આવે છે. આપણી આસપાસના મોટાભાગના ઘટાદાર ઝાડના પાંદડાઓમાં પણ આ જ ડિઝાઇન હોય છે. બીજી તરફ કેળાનું મોટું પાન લઈએ અથવા તો ખુલ્લા મેદાનમાં ઉગતું સામાન્ય ઘાસ જોવા મળે તો એમાં રેખાઓ એકબીજાને સમાંતર સીધી જ દોડતી જોવા મળે છે. છે ને રસપ્રદ? આ માહિતી આપણને જમીનની ઉપરના નક્કર પુરાવા આપે છે. પાંદડાઓનું નિરીક્ષણ પૂરું થયું તો હવે તપાસને જમીનની નીચે લઈ જઈએ. વિભાગ 2 મૂળિયાના મુખ્ય પ્રકારો. ચલો હવે આ અદૃશ્ય દુનિયામાં ડોક્યું કરીએ. જમીનની નીચેના પુરાવા ભેગા કરવા માટે એક નાનકડી વૈજ્ઞાનિક પ્રક્રિયા કરવી પડે. ધારો કે આપણે કોઈ ખુલ્લા મેદાનમાંથી જંગલી છોડ કે ઘાસ શોધીએ. પછી તેને જમીનમાંથી ખૂબ જ કાળજીપૂર્વક એવી રીતે ખોદી કાઢીએ કે તેના નાજુક મૂળને જરાય નુકસાન ન થાય. માટી કાઢ્યા બાદ તેને હળવા હાથે પાણીથી ધોઈ નાખીએ. આમ કરવાથી મૂળનું સાચું માળખું આખું સ્પષ્ટ થઈ જશે. જ્યારે મૂળિયાને સાફ કરીને જોવામાં આવે છે ત્યારે મુખ્યત્વે 2 અલગ અલગ માળખા સામે આવે છે. પહેલું છે ટેપરૂટ એટલે કે સૂટી મૂળ. આમાં છોડનું એક જ મુખ્ય, જાડું અને મજબૂત મૂળ હોય છે જે સીધું જ જમીનમાં ઊંડે સુધી જાય. અને એમાંથી બીજા નાના પાતળા મૂળિયા શાખાઓની જેમ ફૂટતા હોય. જ્યારે બીજો પ્રકાર છે તંતુમય મૂળ. આ રચના એકદમ અલગ છે. આમાં કોઈ એક મુખ્ય જાડું મૂળ હોતું જ નથી. તેના બદલે છોડના થડના પાયામાંથી જ એક સરખા કદના અનેક પાતળા દોરા જેવા મૂળિયાઓનો આખો ગુચ્છો નીકળે છે, જે જમીનના ઉપરના પડમાં જ ફેલાયેલો રહે છે. આ બંને પ્રકારો વાસ્તવિકતામાં કેવા દેખાય છે તે પણ સમજી લઈએ. સરસવના છોડને ધ્યાનથી જોઈએ તો એમાં એક જાડું મુખ્ય મૂળ જમીનમાં સીધું નીચે જતું દેખાય છે. આ મજબૂત માળખું ટેપરૂટ છે. હવે એની સામે સામાન્ય ઘાસ જોવામાં આવે તો તેમાં કોઈ એક મુખ્ય મૂળ નથી, પણ પાતળા મૂળિયાઓનું એક વિશાળ જાળું ફેલાયેલું છે.
આ છે તંતુમય મૂળ. આ બે વચ્ચેનો તફાવત અહીંયા એકદમ સ્પષ્ટ છે. જેમ પાંદડાના ઉદાહરણો જોયા તેમ મૂળ માટે પણ નોંધી લઈએ. સરસવનો છોડ અને જાસૂદ આ બંનેને જ્યારે જમીનમાંથી કાઢીને જોવામાં આવે ત્યારે તેમાં પેલું એક મુખ્ય મૂળ એટલે કે ટેપરૂટ જોવા મળે છે. જ્યારે બીજી તરફ મેદાનમાં ફેલાયેલું સામાન્ય ઘાસ હંમેશા તંતુમય મૂળ જ ધરાવતું હોય છે. તો હવે આપણી પાસે બંને પુરાવાઓ ભેગા થઈ ગયા છે. જમીનની ઉપરના પાંદડાઓની પેટર્ન અને જમીનની નીચેના મૂળિયાના પ્રકારો. અને હવે આવે છે આ ઇન્વેસ્ટિગેશનનો સૌથી રોમાંચક તબક્કો. વિભાગ 3 પાંદડા અને મૂળનો સંબંધ. ચાલો બંને પુરાવાઓને એક સાથે ગોઠવીએ અને જોઈએ કે આ બંને વચ્ચે કયું જબરદસ્ત કનેક્શન છુપાયેલું છે. અહીં આપણી બધી જ કડીઓ એકદમ પરફેક્ટલી જોડાઈ જાય છે. આ પરિણામ પર ધ્યાન આપો. જ્યારે જાસૂદના છોડનો અભ્યાસ કર્યો ત્યારે જોવા મળ્યું કે તેના પાંદડામાં જાળીદાર પેટર્ન હતી અને તેના મૂળિયા ટેપરૂટ હતા. અને બીજી બાજુ ઘાસમાં પાંદડાનો શિરાવિન્યાસ સમાંતર હતો અને તેના મૂળ તંતુમય હતા. આ કોઈ માત્ર સંયોગ નથી હો. આ પ્રકૃતિનો એક અફર નિયમ છે. જે છોડના પાંદડામાં જાળીદાર પેટર્ન હોય તેમાં મોટે ભાગે ટેપરૂટ જ હોય અને જેમાં સમાંતર પેટર્ન હોય તેમાં તંતુમય મૂળ જ જોવા મળે. એક જાસૂસ તરીકે આ બહુ જ મોટી સફળતા છે. તો શરૂઆતમાં જે સવાલ હતો કે શું પાંદડાની પેટર્ન અને મૂળના પ્રકાર વચ્ચે કોઈ સંબંધ છે ખરો? જવાબ છે હા, 100%. હવે જમીન ખોદ્યા વિના માત્ર છોડના પાંદડાની પેટર્ન જોઈને જ જમીનની નીચેનું રહસ્ય આરામથી ઉકેલી શકાય છે. છે ને કમાલની વાત? પણ આ તો માત્ર એક જ શોધ છે. પ્રકૃતિએ આવા તો બીજા કેટલાય રહસ્યો આપણી નજર સામે જ ખુલ્લા મૂક્યા હશે. તો હવે પછી જ્યારે પણ કોઈ વૃક્ષ કે પાંદડું જોવામાં આવે ત્યારે ચોક્કસ એ વિચાર આવશે કે તે કંઈ નવી વાર્તા કહી રહ્યું છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.